ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આશા કરું છું બધા મજામાં હશો. તો હું અહીંયા ચા નાસ્તો કરવા બેસી ગઈ છું. જોઈ શકો છો, ચા અને રોટલી. અને રૂસાંત સ્કૂલમાં જતો રહ્યો છે, કારણ કે આજે અમે વહેલા સ્કૂલમાં જવાનું હતું 8 વાગે, એટલા માટે. તો ચાલો ફટોફટથી નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને ઘરનું કામ પતાવી દઈએ. તો ચાલો ફટોફટથી નાસ્તો કરીને પછી હું તમને મળું. આપણે જે બધું જ કામ પૂરું થઈ ગયું છે, કચરા, પોતું, વાસણ, કપડાં. હવે જમવાનું કંઈક બનાવી લઈશું ફટોફટથી, કારણ કે રૂસાંત આવી જશે. તો ચાલો ફટોફટ જમવાનું બનાવી લો. તો જમવાનું આજે શું બનાવશું? તો કપડાં ધોવાઈ ગયા છે ને આજે શું બનાવશું વિચાર કરું છું. અત્યારે વિચાર આવે છે ખીચડી બનાવવાનું. ખીચડી બનાવી દઉં, કારણ કે રૂસાનને તબિયત થોડી સારી થઈ છે અને ખીચડી એના માટે સારી રહેશે, એટલા માટે. તો ચાલો ફટોફટ ખીચડી બનાવી લઈએ. ખીચડી બનાવી લો ફટોફટ, સરસ મજાની. અહીંયા બની રહી છે ખીચડી. જો ખીચડી બનાવી લીધી છે, થોડી વારમાં થઈ જશે. ઢાંકી દઈએ થોડી વાર. ખીચડી થાય છે, જો ઘરમાં કોઈ નથી તો થોડી શાંતિ જેવું લાગે છે. હમણાં રૂસાંત આવશે એટલે બધું રમણ ભમણ કરી નાખશે ઘરમાં. અહીંયા પણ રમણ ભમણ હશે, અહીંયા પણ હશે, ત્યાં પણ હશે, રસોડામાં એ હશે. આ બટરફ્લાય કદાચ અહીંયાથી કદાચ ત્યાં પહોંચી જશે, એવું ચાલશે. તો ચાલો ખીચડી થઈ જાય આપણે ગેસ સ્ટવ બંધ કરી દેશે. અમુક કામ જે આપણું છે એ થઈ ગયું છે. ચાલો ખીચડી થાય એની રાહ જોઈ લઈએ. તો હમણાં વાગી ગયા છે 1:40 થઈ ગયું છે અને રૂસાંત હજી આવ્યો નથી સ્કૂલથી, એટલે થોડુંક ટેન્શન જેવું થાય છે. તો ક્યારે આવશે એવું, પણ કદાચ કાલે ફંક્શન છે એના કારણે કદાચ લેટ આવી શકે એવું હોય, તો વેઇટ કરું ક્યારે આવે. દરવાજો ખોલીને જોવું જ આવશે પણ આવ્યું નથી. આવી જ હજી નથી આવે.
ગાડીનો કંઈક અવાજ આવે હું તરત જોઉં છું કે હમણાં આવશે એવું. તો કોને કોને મારા જેવું થાય છે કે આપણું છોકરું 5-10 મિનિટ લેટ આવે તો આપણા આમ ચેન ન પડે. ગેટની જોડે જ આપણે આમ જોયા કરીએ કે ક્યારે આવશે ક્યારે આવશે. તો જરૂરથી મને કહેજો એવું કોને કોને થાય છે. મને 1 મિનિટ થોડુંક લેટ થઈ જાય કે એવું થઈ જાય ને તો પણ મને આમ કંઈક બેચેની થવા માંડી જાય. તો 1:30 આવવાની વાત હતી, અત્યારે વાગે છે 1:41 થઈ ગઈ છે, હજી આવ્યો નથી. ખબર નહીં ક્યારે આવશે. તો શાંત આવી ગયો છે સ્કૂલથી. જબર એની હાલત બાલ બધા વખરીને ને હવે જમવા બેસી જઈએ, કારણ કે બહુ ભૂખ લાગી છે એને પણ મને પણ. તો ચાલો ફટોફટ જમી લઈએ. તો જમવામાં મેં બનાવી છે ખીચડી આજે, જો સરસ મજાની. તો ચાલો ફટોફટ ખીચડી ખાઈ લઈએ, હે ને. આજ શું કરાવ્યું સ્કૂલમાં? શું કરાવ્યું સ્કૂલમાં આજે? ઈશુ નહીં બોલું? હા, ના પાડે છે. ચાલો તો ચલો ફટોફટ જમી લઈએ. તો આપણે જમવાનું બનાવવાની તૈયારી કરીએ છીએ સાંજની, કારણ કે મહેમાન આવવાના છે. મારા મોમ ડેડ આવવાના છે અને મારા માસી આવવાના છે. તો ચલો ફટોફટ જમવાનું બનાવી લઈએ, કારણ કે આવશે એટલે થોડી વાતચીત કરશું ને એવું કરશું. અને મને થયું કે હું ફટોફટ એમના આવતા પહેલાં જમવાનું બનાવી લઉં, પછી વાતચીત કરવાનો ટાઈમ ન મળે. એટલે અત્યારે જો કુકરમાં દાળ મૂકી દીધી છે તુવેરની, અને બાજુમાં ભાત થાય છે. અહીંયા આપણે લસણ ફોલી લીધું છે, તો કંઈક શાક બનાવશું, રોટલી બનાવશું. તો ચાલો ફટોફટ બનાવી લઉં જમવાનું. ને બીજું શાંત કર્યો છે એના પપ્પા જોડે. ક્રિકેટના કંપનીમાં રમાય છે ત્યાં ગયો છે જોવા માટે. એટલે કે કંપનીના જે માણસો છે બીજી કઈ કંપનીના છે, એ 2 કંપની છે ટીમ રમવાની છે, તો જોવા માટે ગયો છે. તો એ નથી એટલે મારે ફટોફટ કામ થઈ જાય, નહીં તો મારે એમ પાછળ ભાગતું રહેવું પડે. તો ચાલો ફટોફટ જમવાનું બનાવી લઉં. જમવાનું બનાવીને પછી હું તમને મળું. ब्लॉग तो बनाना ही पड़ेगा। जा रहेगा क्या जैसे मामा बाय बोल। मैं कल आने वाला मासा है जाए से जो मैं कल आने वाला आ जाना बोल। पहुंच गया तो नहीं कल बाय बोल दे। कल मैं पिज्जा लेके आऊंगा। कौन सा आ वाला? जाना जल्दी एम के। आजा जल्दी। ऐसे नहीं, कौन सा वाला पिज्जा लेके आऊंगा? मैं बीजा मुझे बड़ा है। गार्लिक वाला। वो कॉम्बो वाला ना। हाँ हाँ शांति हाँ। नहीं पर તો મારા મમ્મી પપ્પા, મારા માસી માસા, મારા જીજુ, મારા ભાઈ બધા આવ્યા હતા, જે જમીને પાછા જતા રહ્યા, કારણ કે અમને કાલે બધાને જોબ પર જવાનું હોય, તો એ બધા જતા રહ્યા. અને હવે અમે જમવા બેઠા છે. તો જો જમવામાં શાક છે, ફુલેવર, તુવેર, રીંગણ, બટેકા, ટામેટાનું મિક્સ શાક, રોટલી છે, દાળ છે, ભાત છે, પાપડ છે, ભજીયા છે. આ ભજીયા મારા મમ્મી લાવે છે. તો આ ભજીયા શાના છે? સવારની ભાજી આવે છે ને એના. બહુ સરસ છે. ચાલો જમી લઈએ ફટાફટ. બહુ જ ભૂખ લાગી છે, મોડું થઈ ગયું છે આજે. કોણ આવ્યું તું?
આજ મારા મામા આ જતા મારી બા આ જતા પછી મારા મામી આવવા છે હવે હા હવે બધા આવીને મારા બર્થડે કરશે હવે કાલે મારો બર્થડે પછી દિવાળીનો બર્થડે આવશે હેપી દિવાળી બધું ફટાકડા લાવશે ને એમ હું ફોડીશ ને તો હું ભાગીને પચી જઉં પપ્પી દેખે ना तो मैं ऐसे उठा के ले जाऊंगा ચાલો જમીને ભૂખ લાગી છે આપણે સરસ મજાનું જમી લીધું છે આજે જમવામાં ખાસું બધું હતું શાક રોટલી દાળ ભાત ભજીયા પાપડ ઘણું બધું જમવાનું હતું તો સરસ મજાનું જમી લીધું હવે સુવાની તૈયારી કરીએ કારણ કે કાલે રૂઝાનને ફંક્શન છે સાંજના છે ફંક્શન તો બસ આજના વ્લોગમાં આટલું જ મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ